છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપણું સ્વાગત છે. મિત્રો, આપણા ગુજરાતીમાં કહેવત છે કે મોટા કરે લીલા અને નાના કરે પાપ. આવું જ કંઈક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થઈ રહ્યું છે. મતલબ કે અમદાવાદ મ્યુનિસિપલ જે જીપીએમસી એક્ટના જે નિયમો છે તેનું પાલન કરવાની જવાબદારી માત્ર નાના કર્મચારીને એટલે કે વર્ગ 2, 3 અને 4ની જ છે. વર્ગ 1ના કર્મચારીઓ અધિકારીઓ તેમની મનમરજી મુજબ કામ કરી રહ્યા છે. ખાસ કરીને ઉપરની કેડરમાં ડેપ્યુટી કમિશનરો અને કમિશનર લેવલે તો થાય છે. ડેપ્યુટી કમિશનર તો હજી પણ કમિશનરની ડરથી કદાચ નિયમોના પાલન કરી રહ્યા છે, પરંતુ કમિશનરે કેટલાક નિર્ણયો એવા લીધા છે કે જેનાથી એમ કહી શકાય કે ભૂલો થઈ છે અને નિયમોનું સરેઆમ ભંગ થયું. તો મિત્રો, જોઈએ આ ઘટના, આ શું થયું છે એ કેસ તરફ આગળ જતી. મિત્રો, થોડા સમય પહેલાં, લગભગ દોઢ વર્ષ પહેલાં બગીચા ખાતાના ડાયરેક્ટર જે શ્રી જિગ્નેશભાઈ પટેલે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. તેમની સ્વૈચ્છિક નિવૃત્તિ મંજૂર થઈ તે જ અરસામાં કોર્પોરેશન દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી. ત્યાં ઇન્ટરવ્યૂ પણ થઈ ગયા અને સંભળાય ત્યાં સુધી સિલેક્શન પણ કદાચ થઈ ગયું છે, પરંતુ હજી સુધી તેની જાહેરાત કરવામાં આવતી નથી. જેનું સિલેક્શન થયું છે તેને જાણ પણ કરવામાં આવતી નથી. આ દરમિયાનમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા એક નવો જીડીએસટી જાહેર કરવામાં આવ્યો, જેમાં રિવરફ્રન્ટમાં પાર્ક્સ એન્ડ ગાર્ડનના જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા આસિફભાઈ મેમણ, કે જેઓ કોન્ટ્રાક્ટ પરના કર્મચારી, તેમની નિમણૂક બગીચા ખાતાના ડાયરેક્ટર તરીકે કરવાઈ, ચાર્જ સોંપ્યો અને તેમને નિમણૂક ત્યાં કરી. વસ્તુ અહીંયા એવી છે કે એક તો આસિફભાઈ મેમણ જે છે તેમની જાહેરાતથી તેમને લેવામાં આવ્યા હતા અને દર 11 મહિને એટલે તેમનો કોન્ટ્રાક્ટ રિન્યૂ થાય છે. દર 1 વર્ષે કરવાનું એમાં કન્ડિશન છે, એટલે તેઓ પણ કાયમી કર્મચારી નથી. રિવરફ્રન્ટનો નિયમ છે કે દરેક કર્મચારીની દરેક વર્ષે તેમનું રિન્યૂ કરાવવું પડે છે. બીજી વસ્તુ કે રિવરફ્રન્ટમાંથી કોઈપણ કર્મચારીને કોર્પોરેશનમાં ફરજ સોંપવામાં આવે તો તેના માટે સ્ટેન્ડિંગ કમિટી અને ત્યારબાદ મ્યુનિસિપલ બોર્ડની મંજૂરી ફરજિયાત છે. ત્યાં સુધી તેમને કોઈપણ જાતની ફરજ સોંપી શકાય નહીં કે તેમને લગતો જીડીએસટી પાડી પણ શકાય નહીં. અને ખાસ કરીને આ તો કોન્ટ્રાક્ટ પરના કર્મચારી છે. મારા હાથમાં જીડીએસટીની નકલ છે. તારીખ છે 13/10/2025. 13/10/2025 આ જીડીએસટી પાડ્યો હતો. સોરી, 14/10નો છે અને 13/10નો પણ બીજો છે. 13/10નો અલગ છે. 14/10/2025 જે જીડીએસટી પાડ્યો તે મુજબ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જનરલ મેનેજર પાર્ક્સ એન્ડ ગાર્ડન તરીકે ફરજ બજાવતા ડૉક્ટર આશિફ મેમણે તેઓની હાલની કામગીરી ઉપરાંત બગીચા ખાતામાં ડાયરેક્ટરની ખાલી જગ્યાની કામગીરી અન્ય હુકમ ના થયા ત્યાં સુધી સંભાળવાની રહેશે. મતલબ કે રિવરફ્રન્ટે કોન્ટ્રાક્ટ પર લીધેલા જે કર્મચારી છે તેમની નિમણૂક કોર્પોરેશનના બગીચા ખાતાના ડાયરેક્ટર તરીકે કરવામાં આવી છે. હાલ તેઓ ફરજ તો બજાવી રહ્યા છે, પરંતુ તેના માટે સ્ટેન્ડિંગ કમિટીની કોઈ જ મંજૂરી લેવામાં આવી નથી. મ્યુનિસિપલ બોર્ડની મંજૂરી લેવામાં આવી હતી. સ્ટેન્ડિંગ નિયમ મુજબ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ મ્યુનિસિપલ બોર્ડમાં તેને મ્યુનિસિપલ બોર્ડ તેને બહાલી આપે પછી જ આ નિમણૂકને યોગ્ય ગણી શકાય, પરંતુ તે પ્રક્રિયા થઈ નથી. તેથી અહીંયા નિયમનો ભંગ થયો છે તેમ કહી શકાય. આમ જોવા જઈએ તો મ્યુનિસિપલ કમિશનર શ્રીએ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, કે જે અલગ અને સ્વાયત્ત સંસ્થા છે, તેના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીને જીપીએમસી એક્ટ અંતર્ગત કામ કરતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જીડીએસટી પાડીને જે નિયુક્તિ કરી છે તે સદંતર ખોટી છે તેમ માની શકાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ કર્મચારીને જો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મોકલવામાં આવે તો તેને ફાળવણી કરીને કહેવામાં આવે છે, અને પરંતુ સાબરમતી રિવરફ્રન્ટથી આ રીતે સ્ટેન્ડિંગ કમિટીને કોર્પોરેશનની પરવાનગી વગર, મંજૂરી વગર તેમની નિયુક્તિ થઈ શકતી નથી. આશા છે આપને આ વિડીયો પસંદ આવી હશે. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.